જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આ લેક્ચર તમારા માટે ખૂબ જ કામનો છે, કારણ કે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કામ લાગે એવો વિજ્ઞાનનો એકમાત્ર કોર્સ અહીંયા જાહેર થઈ ગયો છે. બરાબર, આ કોર્સ જે છે એનું ઇન્ટ્રોડક્શન આપવા માટે આ વિડીયો લેક્ચર બનાવેલો છે, કારણ કે તમને ખ્યાલ આવે કે તમે જે કોર્સ ખરીદવા જઈ રહ્યા છો એ કોર્સની અંદર શું શું આપેલું છે, કેવી કેવી વસ્તુ આપણને મળવાની છે. તો આ જે પૈસા ખર્ચીએ છીએ આપણા કામના છે કે નહીં, અને પૈસા ખર્ચવાની બાબતમાં પણ હું મસ્ત મજાની ઓફર તમને વિડીયોના અંતમાં જણાવવાનો છું. તમારા માટે યોગ્ય હશે એવી જ ઓફર અને તમારા માટે કામની હશે એવી મસ્ત મજાની સારી ઓફર હું તમને આપવાનો છું. બરાબર, તો લાસ્ટ સુધી આ વિડીયોને જોતા રહેજો. બરાબર, ચાલો સમજીએ. ઓલ ઇન વન વિજ્ઞાન કોર્સ છે ત્રિનેત્ર એકેડમીની ઓનલાઈન એપ્લિકેશન પર લોન્ચ કરવામાં આવેલો છે. જો વાત કરીએ તો દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઓલ ગવર્મેન્ટ એક્ઝામ, ગુજરાત સરકાર દ્વારા જેટલી પણ પરીક્ષાઓ લેવાય છે એની અંદર ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન વિષય છે એ સીધો પણ પૂછાય છે અને કેટલીક વાર જીકે સ્વરૂપમાં પણ પૂછાય છે. તો આપણા માટે 2 માર્ક પણ જાતા કરવાની ઈચ્છા નથી. તો આ વિજ્ઞાનનો કોર્સ જે છે એ તમારા માટે ખૂબ જ કામનો છે. ઓલ ઇન વન કોર્સની અંદર બેન્કિંગ એક્ઝામ, રેલવે એક્ઝામ, ક્લાસ 1 2 જીપીએસસી, યુપીએસસી, ટેટ ટાટ, ઓલ ગુજરાત ગવર્મેન્ટ એક્ઝામ જેમ કે પીએસઆઈ, કોન્સ્ટેબલ, તલાટી, જુનિયર ક્લાર્ક, મામલતદાર, ડીવાયએસઓ, સીસી, પીઆઈ વગેરે વગેરે એક્ઝામોની અંદર જ્યાં જ્યાં વિજ્ઞાન વિશે તમને પૂછાવાનો છે એ બધાને અનુલક્ષીને આ કોર્સ ડિઝાઇન કરેલો છે. શું ભણાવેલું છે આ કોર્સની અંદર તો વાત કરીએ તો ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, પર્યાવરણ અને બીજા કેટલાક મુદ્દાઓનો પણ સમાવેશ કરેલો છે. જેમ કે વાત કરીએ તો જીવ વિજ્ઞાનના કયા કયા મુદ્દાઓ લીધેલા છે તો સામાન્ય પરિચય આવી જશે. બરાબર, કોષ આવી જશે, પેશી, પાચન તંત્ર પ્લસ પ્રકાશ સંશ્લેષણ, એટલે વનસ્પતિ પ્રાણી બંનેને અહીંયા સમાવેશ કરો. ખાલી એવું નહીં કે વનસ્પતિ નહીં પ્રાણીને જ સમજો, બધી જ વસ્તુ ડિટેલમાં. બરાબર, વનસ્પતિ અને પ્રાણીઓમાં શ્વસન તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર છે જેને આપણે વહન તંત્ર કહીએ છીએ. વનસ્પતિ અને પ્રાણીઓની અંદર ઉત્સર્જન તંત્ર, ચેતા તંત્ર, કંકાલ તંત્ર, વનસ્પતિ અને પ્રાણીઓમાં અંતઃસ્રાવી તંત્ર એટલે કે હોર્મોન સાયકલ પણ વિગતવાર સમજાવેલી છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં પ્રજનન તંત્ર, ખોરાકના ઘટકો પ્લસ રોગ, સજીવોમાં વિવિધતા, દરેક બાબતનો અહીંયા સમાવેશ કરી લીધેલો છે. જીવ વિજ્ઞાનના જેટલા ટોપિક આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં કામના છે એ બધી જ પરીક્ષાઓને અનુલક્ષીને મેં અહીંયા ટોપિક લખેલા છે. બરાબર, ત્યારબાદ રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો એની અંદર રસાયણ વિજ્ઞાનના પાયાની માહિતી, સામાન્ય પરિચય આવી જશે. દ્રવ્ય અને તેના ગુણધર્મો, તત્વોનું આવર્તનીય વર્ગીકરણ, ધાતુ, અધાતુ, એસિડ બેઝ ક્ષાર, કાર્બનિક સંયોજન, અશ્મિ બળતણ જેમાં કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ એટલે કે સીએનજી ની તમામ માહિતી અહીંયા આવરી લીધેલી છે. અને ભૌતિક વિજ્ઞાનની જો વાત કરીએ તો ભૌતિક વિજ્ઞાનના કયા કયા મુદ્દાઓનો સમાવેશ છે તો સામાન્ય પરિચય આવી જશે. ભૌતિક રાશિઓ જેમાં કે અંતર, સ્થાનાંતર, ઝડપ, વેગ, પ્રવેગ, બળ, દબાણ, ઘનતા, દળ, વજન, દરેક જેટલી પણ રાશિઓ અહીંયા ભૌતિક વિજ્ઞાનની અગત્યની છે બધી જ રાશિઓનો સમાવેશ કર્યો, ડિટેલમાં ભણાવેલું છે. એવું નહીં કે ખાલી સૂત્ર અને એસઆઈ એકમ, બધી જ માહિતી રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે એ પણ સમજૂતી આપેલી છે. બરાબર, ગતિ અને તેના નિયમો, કાર્ય, ઉર્જા, ઉષ્મા, તાપમાન, તરંગો અને ધ્વનિ, પ્રકાશ, પરાવર્તન, વક્રીભવન, પ્રકીર્ણન વગેરે વગેરે બાબતો. બરાબર, વિદ્યુત છે, બ્રહ્માંડ છે, દરેક ભૌતિક વિજ્ઞાનના ટોપિકો આવરી લીધેલા છે. ત્યારબાદ જો વાત કરીએ તો પર્યાવરણના ટોપિકો જેમાં પ્રદૂષણ, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, આ બધી બાબતોનો સમાવેશ કરેલો છે. અને અન્ય બાબતની વાત કરીએ તો કેટલાક એવા મુદ્દાઓ પણ લીધા છે કે જે આપણે શોર્ટકટમાં યાદ રાખવા પડે. જેમ કે જુદી જુદી વિજ્ઞાનની શાખાઓ છે, વૈજ્ઞાનિક અને તેની શોધખોળ છે, ઉપકરણો અને તેના ઉપયોગો છે. સ્ટેથોસ્કોપ ક્યાં ઉપયોગમાં આવે, સિસ્મોગ્રાફ ક્યાં ઉપયોગમાં આવે, કોના વૈજ્ઞાનિક કોણ છે, કોણે શોધ કરેલી છે વગેરે વગેરે તમામ માહિતીઓ. પ્લસ રોજિંદા જીવનમાં વિજ્ઞાનમાં ઉદ્ભવતા કેટલાક પ્રશ્નો. આપણને એમ થાય કે ભાઈ રોટલી ફૂલે છે તો ઉપરનું પડ જ કેમ પાતળું છે. બરાબર, આપણે જયારે આથો પલાળીએ ત્યારે અડધું તપેલું જ કેમ પલાળીએ છીએ. આવા રોજિંદા જીવનમાં જે સવાલ ઉદ્ભવે છે એ હવે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછવા લાગ્યા છે આ લોકો. તો આની માહિતી પણ મેં અહીંયા આપેલી છે વિગતવાર. વિજ્ઞાન સાથે સંકળાયેલી કોઈ અંધશ્રદ્ધા હોય તો એ કઈ રીતે તમે એને વિજ્ઞાન સાથે જોડીને શ્રદ્ધામાં ફેરવી શકો એ માહિતી પણ અહીંયા આપેલી છે. આપણા પુરાણોના જ્ઞાનથી લઈને આપણા ચોપડાઓના જ્ઞાન સુધી દરેક માહિતીઓ મેં અહીંયા આપેલી છે. બરાબર, ત્યારબાદ જો વાત કરીએ તો વિજ્ઞાન સંબંધિત કેટલાક દિવસો જેમ કે વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે ક્યારે ઉજવવામાં આવે છે, વિશ્વ એડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, મેલેરિયા દિવસ ક્યારે, હડકવા દિવસ ક્યારે, બધા જ મહત્વના દિવસોને આવરી લીધેલા છે. અને કેટલાક મહત્વના પૂરા નામ પણ ભણાવેલા છે. ડીએનએ નું પૂરું નામ, એટીપી નું પૂરું નામ, આરએનએ નું પૂરું નામ. બરાબર, જેટલા પણ પૂરા નામ જોડાયેલા હશે, વિજ્ઞાન સાથે સંકળાયેલી કોઈ સંસ્થાનું પૂરું નામ હશે, બધી જ સંસ્થાઓને અહીંયા આવરી લીધેલી હશે. બરાબર, તો એવા પૂરા નામ પણ અહીંયા ભણાવેલા છે. આ દરેક મુદ્દાઓ જે છે એ આ કોર્સની અંદર ઓલ ઇન વન વિજ્ઞાનની અંદર બધું જ સમાવેશ કરી લીધેલું છે.
પ્લસ આપણે જો વાત કરીએ તો આ સંપૂર્ણ કોર્સની અંદર એનસીઆરટી, જીસીઆરટી અને એક્સ્ટ્રા કેટલીક માહિતીઓ, બરાબર, જે મને એવું લાગતું હોય કે અગાઉની પરીક્ષામાં કોઈ એવો મુદ્દો પૂછાઈ ગયો જે એનસીઆરટી માં નહોતો, જીસીઆરટી માં નહોતો, તો એ ભણાવવો જોઈએ, તો એ મુદ્દો પણ મેં અહીંયા અલગ રીતે સમજાવેલો હશે. પ્લસ એનસીઆરટી, જીસીઆરટી ને પકડી રાખેલું છે ને આપણને ખબર છે હવે તમામ ગુજરાત સરકારની જેટલી પણ ભરતીઓ આવે છે એમાં એનસીઆરટી અને જીસીઆરટી નું ભારણ વધારે હોય છે. તો પુસ્તકોની અંદર જે ડેટા આપેલો હશે એને વિગતવાર પ્રકરણો વાર મેં સમજાવેલું હશે, બરાબર, અને એ પણ કીધેલું હશે કે આ પ્રકરણમાંથી આ પાઠની અંદરથી આ મુદ્દાઓ લીધેલા છે, આ ધોરણ છે, આ પ્રકરણ છે, જીસીઆરટી નું આ, તો એ ડેટા પણ મેં આપી દીધેલો છે કે આપણું જે શ્વસન તંત્ર છે તો કયા કયા ધોરણમાંથી કયા કયા પાઠમાંથી મેં આ મુદ્દો ભણાવેલો છે, બરાબર. ત્યારબાદ જો વાત કરીએ તો દરેક પ્રકરણોમાં સરળ અને રમૂજી અંદાજમાં સમજૂતી. જે લોકો મારી પાસે વિજ્ઞાન ભણ્યા હશે એનો તો આઈડિયા હશે જ, બરાબર, પરંતુ અહીંયા હું તમને કહી દઉં કે આપણે રમૂજી અંદાજમાં મોજ કરતા કરતા દાંત કાઢતા કાઢતા વિજ્ઞાનને ભણવાનું છે, બરાબર. કેમ કે વિજ્ઞાન છે ને કંટાળાજનક છે, જો મોજ ન આવે તો મજા ન આવે. એક કઈ લેક્ચર એવો નહીં હોય મિત્રો કે તમને એકવાર દાંત ન આવે, બરાબર. ગમે એ લેક્ચર ખોલીને જોઈ લેવાનો, પહેલો લેક્ચર હોય, છેલ્લો લેક્ચર હોય, એક લેક્ચરમાં એકવાર દાંત ન આવે, એમ તો આખા લેક્ચરમાં દાંત આવશે, બરાબર, પણ એક લેક્ચરમાં એકવાર દાંત ન આવે પૈસા પાછા, બરાબર. એનો મતલબ એવો થયો કે ભાઈ એકદમ રમૂજી અંદાજમાં આપણે આ વસ્તુ ભણાવેલી છે. પ્લસ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નોનું પણ માર્ગદર્શન આપેલું છે. આવા આવા પ્રશ્નો શ્વસન તંત્ર હોય કે રુધિરાભિસરણ હોય કે ગતિ હોય કે ગમે તે હોય તો એના અનુરૂપ અગાઉની પરીક્ષામાં કોઈ પ્રશ્ન પૂછાઈ ગયા હોય તો એ પણ મેં અહીંયા દર્શાવેલા હશે કે ભાઈ આમાં આવી રીતે જવાબ ઠીક થાય, આપણે ભણ્યા એમાંથી આ રીતે આમાં પ્રશ્નમાં જવાબ આવે વગેરે વગેરે બાબતો, બરાબર. વિધાન વાળો હોય, જોડકા વાળો હોય, સીધો પ્રશ્ન પૂછાણો હોય. પ્લસ ચાર્ટ, ટેબલ, આકૃતિ અને ફોટા સાથે માહિતી આપી છે જેથી કરીને તમને તરત જ મગજમાં ઘૂસી જાય. ફોટાઓ જોયેલા હોય, ચાર્ટ જોયેલા હોય, ટેબલ જોયેલા હોય ને તો આપણને તરત મગજમાં યાદ રહી જાય વસ્તુ. બાકી વિજ્ઞાનના વૈજ્ઞાનિકો અને એના નામ ને એ બધું યાદ રાખવું બહુ અઘરું છે, પણ એ અઘરું ન બને, એકદમ સરળ બને ને મોજથી તમારા મગજમાં ફિટ થઈ જાય એવી રીતે અહીંયા સમજાવેલું છે. અને દરેક લેક્ચરની પીડીએફ પણ તમે એપ્લિકેશનની અંદર ડાઉનલોડ કરી શકશો. આ કોર્સની અંદર ખાસ કરીને કઈ કઈ વસ્તુ છે મેં તમને સમજાવી દીધી. જો અહીંયા કેટલાક સ્ક્રીનશોટ મૂકેલા છે કે ભાઈ તમે ચેપ્ટર શરૂ કરો ને ત્યાં તમને મોજ આવી જાય, એમ થાય હવે પાચન તંત્ર મજા આવશે, બરાબર. જેમ કે અહીંયા બધી જ માહિતી ડિટેલમાં અહીંયા મેં જે ભણાવેલું છે ને એના સ્ક્રીનશોટ અહીંયા મૂકેલા છે કે ભાઈ આવી રીતે ભણાવેલું છે, ડિટેલમાં એક એક અંગને લઈને ડિટેલમાં ભણાવેલું છે, ફોટા સાથે, બરાબર. જોઈ શકો છો અહીંયા ટેબલ સાથે આપણે ભણાવેલું છે અને મજા આવી જાય ને એવી રીતે ભણાવેલું છે. એક વસ્તુ તમે જોવો એટલે તરત તમને યાદ રહી જાય, બરાબર. આ સ્ક્રીનશોટ તમે જોવો તોય તમને મોજ આવી જાય. અગાઉની પરીક્ષામાં કોઈ પ્રશ્ન પૂછાઈ ગયો તો એક જવાબ આવતો હોય પણ એને લગતી બધી જ માહિતી મેં તમને અહીંયા આપી દીધેલી હશે, બરાબર. ત્યારબાદ જોવો તો અહીંયા તમે આખું આંખને લગતી સંપૂર્ણ માહિતી જો લેન્સ બેન્સ બધું આવી ગયું આમાં, ચક્ષુદાન કરો ક્યારે દાન કરવાનું વગેરે વગેરે તમામ માહિતીઓ અહીંયા ભણાવી દીધેલી છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ અંતસ્રાવી ગ્રંથિનો એક ફોટો છે, બરાબર. તો ગ્રંથિઓ કેવી રીતે ભણાવી એ પણ મેં અહીંયા સમજાવેલું છે, બરાબર. એક વિજ્ઞાનના શિક્ષકને અને એક ડોક્ટરને જરાય શરમ ન લાગે. બાકી આવા ફોટા દેખાડતા પહેલા ઘણા શરમ લાગે, પણ મને શરમ નથી લાગતી. ભણવું હોય તો શરમ છોડવી પડે મિત્રો, બરાબર. ચલો ત્યાર પછી જો આગળ વાત કરીએ તો આખું ટેબલ સોરી ચાર્ટ મસ્ત મજાનો સમજાવેલો, પ્લસ ફોટા. મને ફોટા એક છે ને બહુ મજા આવે, કેમ કે ફોટા જોયેલા હોય ને એટલે બધું યાદ રહી જાય, બરાબર. તો અહીંયા તમને બધી જ વસ્તુ યાદ રહી જાય, કેવું પ્રજનન કઈ જગ્યાએ થાય, શેમાં થાય વગેરે વગેરે બધી જ બાબતો, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો રોગ થયા હોય તો રોગને લગતી પણ બધી જ માહિતી, વિટામિનની આખી ડેટાની માહિતી આપી દીધી, બરાબર. અને ઈ રોગની અંદર કેવું થાય એ પણ તમને ફોટાના આધારે તરત મગજમાં ઘૂસી જાય, એનું સિમ્પટમ્સ તરત તમને યાદ આવી જાય, બરાબર. તો ફોટા વસ્તુ એવી છે કે તમારા ખૂબ જ કામની છે. પ્રશ્નો જોડકાવાળા પૂછાણા હોય અગાઉની પરીક્ષામાં તો પણ મેં અહીંયા આપી દીધેલું હશે. તો આ કોર્સ જે છે સંપૂર્ણ કોર્સ એની ઓફર હું તમને કહી દઉં કે આ સંપૂર્ણ કોર્સ જે છે એ 1/3/2025 થી લઈને 8/3/2025 એટલે કે આવતી 8 માર્ચ સુધી એકદમ ફ્રી છે, બિલકુલ ફ્રી છે, કોઈ ફીસ ભરવા નથી. જે વિડીયો જોવો એ જોઈ શકો તમે, બરાબર. આખે આખું તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓનલાઈન આપણે ત્રિનેત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. જો તમારે ડાઉનલોડ કરવી તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે મિત્રો, ત્રિનેત્ર ઓનલાઈન એપની લિંક આપેલી છે. એપ ડાઉનલોડ કરો પ્લે સ્ટોરમાં જઈને અને આ કોર્સ ઉપર જાઓ અને એમાં જીવ વિજ્ઞાનનું ફોલ્ડર ખોલો અને બધા જેટલા પણ લેક્ચરો છે તમે ફ્રીમાં જોઈ શકશો. પણ ક્યાં સુધી? 8 તારીખ સુધી. અને જો તમને મજા આવે, 8 તારીખ સુધી તમને મજા આવે અને પછી તમારે ખરીદવાની ઈચ્છા હોય તોય તમને કેટલા મળવાનું છે? માત્ર 199 માં, મામૂલી ફીમાં છે. એક પીઝા જેટલોય ભાવ નથી, બરાબર. એક નાનું એવું પીઝું લ્યો ને તો 199 કરતા વધી જાય. તો એ પીઝા જેટલોય ભાવ નથી અને સંપૂર્ણ વિજ્ઞાન માત્ર ને માત્ર 199 માં, બરાબર. બાકી તમને આ 8 તારીખ સુધી એકદમ ફ્રી છે, એમાં કોઈ ફીસ નહીં ભરવી પડે. કોર્સમાં જાઓ એમાં બધા વિડીયો ખુલ્લા હશે, બરાબર. જે મોજ આવી જોઈ શકો છો, જે ડાઉનલોડ કરીને જોઈ ડાઉનલોડ કરીને જોઈ શકો. એપની અંદર તમે બધું ડાઉનલોડ કરી શકશો,
બરાબર, અને પછી જો મોજ આવે અને બાકી રહી જાય તો તમે 199 આ સંપૂર્ણ કોર્સ ખરીદી શકો છો. અને વધારે કોઈ માહિતીની જરૂર હોય તો અહીંયા આપેલ નંબર છે 8200405300 પર કોલ કરીને અથવા મેસેજ કરીને તમે કોઈ પણ માહિતી મેળવી શકો છો. કોઈ અગવડતા ઊભી થાય, ડાઉનલોડ ન થાય, લિંક ક્લિક ન થાય, ગમે તે થાય, આ નંબર પર તમે કોલ કરીને અથવા મેસેજ કરીને જાણકારી મેળવી શકો છો. તો આ હતો આપણો વિજ્ઞાનનો કોર્સ. બરાબર, તમામ વસ્તુ જે છે એ મેં તમને જણાવી દીધી છે કે આ કોર્સમાં તમને શું શું મળવાનું છે, એટલે તમને ખ્યાલ આવે કે તમારા લેવાનો છે કે નથી લેવાનો. અને હજી 8 દિવસ સુધી તમારે ડેમો ભરવાના છે. મોજ કરો તમે. 8 તારીખ સુધી એકદમ ફ્રી છે, ઓલ ઓપન. બરાબર, બધા માટે ઓપન છે. બરાબર, 8 તારીખ સુધી ફ્રીનો લાભ ઉઠાવો અને મજા આવે તો પછી 199 લઈ લેજો. બરાબર, ચાલો, તો આ રીતે આખા કોર્સની મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી. વધારે કઈ માહિતીની જરૂર હોય મેં તમને કીધું છે એ નંબર પર કોલ કરીને એક મેસેજ કરીને તમે મને જણાવી શકો છો. આ વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરો, કેમ કે આ વિજ્ઞાન વિષય છે, કામનો વિષય છે, પ્લસ મફતના ભાવમાં મળે છે. તો તમારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરો. મેક્સિમમ લોકો સુધી આ વિડીયો પહોંચાડો અને તમે પણ આનો લાભ ઉઠાવો. બરાબર, તો ફરી પાછા આવી કંઈક નવી ઓફર લઈને આવશું. ત્યાં સુધી જોડાયેલા રહેજો ત્રિનેત્ર એકેડમી સાથે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચાલો, ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.